કર્યું? ઉપરથી. આપણે કેવી રીતે કટ કરીએ? એ કરવો શું થાય? વેસ્ટ થઈ જાય ને. અને આનું શું થાય? પ્લાન્ટિંગ થી શું થશે? એનું રીયુઝ થશે, રાઈટ? પોટને ગુજરાતીમાં શું કહેવાય? કોને ખબર છે? માટલું. માટલું તો તમે જેમાં પાણી ભરીને પીવો ને એને માટલું કહેવાય. ગમલો ઇઝ હિન્દી વર્ડ. કુંડું. યસ. તો આને શું કહેવાય ગુજરાતીમાં? કુંડું. એબ્સોલ્યુટલી. તો કઈ ટાઈપના કુંડા સારા કહેવાય? ના સંભળાય. આ 2 વર્ષ જૂનું આંબો છે. આ શું છે? આંબો છે, કેરીનું ઝાડ છે. ના હાઉ ડુ યુ રિયલાઇઝ નાનું કયું મોટું કયું અથવા તો એજ કઈ વધારે? આપણા બધાની એજ અલગ અલગ છે ને, ABCD ગ્રુપ, રાઈટ? તો આમાં કેવી રીતે ખબર પડી? અરે જીમિત તું તો બોલી છે કે આ નવું છે, આ જૂનું છે, મને કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? યસ, વેરી નાઇસ. પેનના કલરમાંથી આની જે ડાળી છે ને એના કલરથી ખબર પડે. કોઈ મિલ ગયા. હાઉ મેની ઓફ યુ સી કોઈ મિલ ગયા? અડધી. હવે ઘરે જઈને છે ને બધા આજે મૂવી જોયું. ઓકે, શું નામ છે એનું? એ શું ખાય છે? યસ. એનાથી એને શું મળે છે? સેમ વે લીફ ને શું જોઈએ? પાન ને શું જોઈએ? વેરી નાઇસ, સુપર. ગાય, બળદ અને ગાય એક પ્રકારની પટ્ટી. કેટલા લોકોને અડવી છે? અડવી છે હમણાં. ખરીદો હોય. આ ગોટલા દેખાય ને એવી રીતે ગોટલીઓ દેખાવી ના જોઈએ. ભરી નાખો ફટાફટ. અહીંયા જો પાણી નીચે આવે છે, અહીંયા આગળ સાઈડમાં આવે છે, દેખાય છે? હા. અને ઉપર બંને હાથેથી ઉપર. કેટલું વજન વાળું છે? ઉપાડી શકું તાને? નોટ પોસિબલ ના. તમારા ઘરે સ્ક્રૂ ડ્રાઈવર હોય, કોઈ ચમચી હોય, કોઈ જૂની પુરાની પેન હોય, એને બી ડિગર જ કહેવાય. અને આને હું શું કહું છું ખબર છે? બિગ સ્પૂન, મોટી ચમચી. તમે ચમચીથી શું કરો? કેવી રીતે? રાઈટ? તો આનાથી આપણે કોને ખવડાવીએ છીએ? આ શું છે? આ કોનું ખાવાનું છે? પ્લાન્ટ્સનું. આને બિગ સ્પૂન, કારણ કે મોટી છે, સિમ્પલ. કુંડાનો ઉપરનો ભાગ, ઉપરની સરફેસ અને કુંડાની સાઈડ, એને હું તમને કલર આપીશ. વોટ એવર ડિઝાઇન યુ લાઈક. આ પોટને તમારે પેન્ટ કરવાનું છે.